નમસ્કાર ખેડૂત મિત્રો, સફળ ખેડૂત કાઠિયાવાડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તમને મરચી ને મરસા કેવી રીતે સારા થાય અને વાંકા ન થાય એ આ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો। જુઓ મિત્રો, કેવા મરસા છે આમાં અને એક પણ કુકડ નથી અને જે મરસું વાંકું થાય છે એ પણ નથી। તો આના માટે તમારે શું કરવું એની માહિતી તમને હું આ વિડીયોની અંદર મિત્રો આપીશ। જો મિત્રો, આ જે વસ્તુ છે એ આપણે જીવડા પકડવાની વસ્તુ છે। આની અંદર જુઓ કેટલી જીવાત છે। આ જીવાતના લીધે જ આપણે જે મરસા છે એ વાંકા થતા હોય છે। તો આ લગાડવાથી મિત્રો જે મરસા છે એ વાંકા નથી થતા। જુઓ, આનું આ નામ છે અને આ પણ કોઈ પણ એગ્રોમાં જઈશો તો તમને આ વસ્તુ મળી રહી છે। અને એના લીધે જો આ જીવાત અંદર છે, જો આ દેખાય, જો આ જીવડા રહ્યા તો કેટલા જીવડા છે। અને બીજું મિત્રો કે મરચીની અંદર જુઓ ફૂલ ઝાડ હોતન વાવવામાં આવે છે। જો મિત્રો, આવા આપણે જે ફૂલ હોય એ કોઈ પણ ફૂલ ઝાડ હોય એ આ મરચીની અંદર તમે કરો એટલે એના લીધે જે જીવાત હોય છે બીજી બધી એ જીવાત આ ફૂલડાની અંદર આવી જાય એટલે મરચીની અંદર જીવાત ઓછી આવે છે મિત્રો। શકો છો મરચી, જે આ મરચી છે એ ખેડૂત તે બધી મરચી કરી છે અને આ મરચીની અંદર એ જેવો આપણે બીજામાં પાક ન થાય એવો પાક આમાં થઈ રહ્યો છે અને નીપજ પણ સારી આવી રહી છે। તો જે ખેડૂત મિત્રો મરચી કરે છે એના માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો। જુઓ મરચા। બીજું મિત્રો જુઓ, મકાઈ હોતન કરવામાં આવીશ। મકાઈ, આ મકાઈ કરવાથી ઝીણી જે જીવાત બધી હોય છે એ આ મકાઈની અંદર રહી જાય એટલે આપણે અંદર જે મરચીમાં જે જીવાત લાગે છે એ મિત્રો ઓછી લાગે છે અને એના લીધે આપણે દવા પણ ઓછી છટકાવવી પડે છે મિત્રો। જુઓ ખેડૂત મિત્રો, આ મરચીની અંદર એકદમ કૂણું પાંદડું છે અને આમાં એક પણ કુકડ તમને નહીં દેખાય મિત્રો। દેખાય છે? તો આવા પ્રયોગ કરવાથી મરચીનું સારી એવી આપણે નીપજ લઈ શકીએ છીએ મિત્રો। અને બીજું કે મિત્રો, જે આ મરચીની અંદર આપણે જે ભાઈ દવા છાંટે છે ખેડૂત મિત્રો છે આપણી આગળ, એ ખેડૂત મિત્રનું હું તમને દવા જે છાંટે છે એ પણ દવા બતાવીશ કે આ દવા છાંટવાથી કુકડ ઓછી આવે છે અને ફ્લોરિંગનું કામ જે છે એ મિત્રો વધારે આવે છે। એકદમ સારી અને કૂણી મરચી છે। જુઓ મિત્રો, આની અંદર 15 દિવસે દવા છાંટવામાં આવે છે। કેટલા દિવસે? 15 દિવસે ને 15 દિવસે એક છંટકાવ કરવામાં મિત્રો આવે છે તો પણ મરચી સારી રહેશે મિત્રો। અઢળક પાક, નાનો એવો છોડ છે મિત્રો હાવ, પણ કેટલા મરચા ભર્યા મિત્રો। જો મરચીનું તમે વાવેતર કરતા હો તો આ દવાનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે મિત્રો। જુઓ ખેડૂત મિત્રો, આ દવા છે, આને શીમડી કહેવામાં આવે, શીમડી। અને આના લીધે જો મિત્રો આપણે જે ફ્લોરિંગ છે એ સારું આવે છે અને આની અંદર જે જીવાત છે એ હાવ ઓછી આવે છે મિત્રો। અને જે કુકડ છે એ તો બિલકુલ નથી આવતી અને 15 દિવસે તમારે છંટકાવ કરવાનો। આપણે બધાય 2-3 દિવસે છંટકાવ કરતા હોઈશું, પણ આ છાંટવાથી મિત્રો ખાલી ફક્ત 15 દિવસે જ તમારે એક છંટકાવ કરવાનો અને જે મરચી છે એ આવી મિત્રો રહેશે। જુઓ છે એકદમ સારી મરચી અને એની અંદર જુઓ ફૂલ ઝાડ પણ કરેલા છે।